સર આપણે ગૂગલ સાઇન ઇન છે ઇમ્પ્લિમેન્ટ કરેલું હતું. યુઝર જે કંઈ પણ એકાઉન્ટ છે સિલેક્ટ કરે છે એ એકાઉન્ટ છે આપણને અહીંયા ડિસ્પ્લે થાય છે, જે ડેટા છે એ આપણને અહીંયા જોવા મળે છે. યુઝર લોગિન પેજ નામનું એક આપણે પેજ બનાવેલું. જેવું લોગિન થઈ જશે એનાથી ફાયરબેઝનું ઓથેન્ટિકેશન થતું નથી. ગૂગલ સાઇન ઇન ની મદદથી તમને ગૂગલમાં તમારો જે મેં આની ઉપર ક્લિક કર્યું કે ભાઈ ફર્સ્ટ એકાઉન્ટ ઉપર ક્લિક કર્યું તો ફર્સ્ટ એકાઉન્ટનો ડેટા છે એ તમને ખાલી મળશે. ગૂગલ સાઇન ઇન ના પેકેજથી તમને ખાલી ગૂગલનું જે તમારું એકાઉન્ટ છે એનો ડેટા તમને તમારી એપ્લિકેશનમાં મળશે. હવે મારે શું કરવાનું છે કે ફાયરબેઝ થી ઓથેન્ટિકેશન ક્રિએટ કરવાનું છે. ઓથેન્ટિકેશન એટલે શું કે જ્યારે પણ યુઝર ક્લિક કરે ત્યારે ફાયરબેઝમાં જઈને ચેક કરે કે આ યુઝર છે એ ઓલરેડી રજિસ્ટર્ડ છે, તો રજિસ્ટર્ડ છે તો એનું સાઇન ઇન પ્રોપર થયું છે કે નહીં, વેલિડેટ કરવાની વાત છે. તો એના માટે આપણે popspec.yaml ની અંદર એક ફાયરબેઝ ઓથ નામની એક ડિપેન્ડન્સી છે એ તમારે એડ કરવી પડશે. ફાયરબેઝ ઓથ ની ડિપેન્ડન્સી એડ કરશો એના પછી જ છે તમે ફાયરબેઝ નું ઓથેન્ટિકેશન કરી શકશો. હવે ફાયરબેઝ નું ઓથેન્ટિકેશન કેવી રીતના કરશો? તો અહીંયા એક આવશે ગૂગલ સાઇન ઇન ઓથેન્ટિકેશન equal to account.authentication. આ કરશું એનાથી આપણને શું મળશે કે ગૂગલ ઓથેન્ટિકેશન ના ક્રેડેન્શિયલ્સ છે એ આપણને કદાચ મળશે. હવે આપણે ફાયરબેઝ ડોટ ઇન્સ્ટન્સ ડોટ સાઇન ઇન કરવાનું છે. તો સાઇન ઇન વિથ ક્રેડેન્શિયલ્સ એની અંદર આપણે ઓથ ક્રેડેન્શિયલ્સ છે પાસ કરો. પ્રોવાઈડર આઈડી ને બધું છે પણ આપણે એ નથી જોતું. આપણે એક સાદું ને સિમ્પલ જોઈએ છે, ધેટ ઇઝ ખોટું આવી ગયું. સાઇન ઇન વિથ જસ્ટ એક આપણે ટોકન જ છે પાસ કરવાનું આવશે. ક્રેડેન્શિયલ કસ્ટમર ટોકન નહીં. થેન્ક યુ. સાઇન ઇન થેન્ક યુ ક્રેડેન્શિયલ આપણને ક્રેડેન્શિયલ માંથી એક ટોકન મળશે. એ ટોકન છે અહીંયા પાસ કરવાનું છે. આઈડી ટોકન માંગવું જોઈએ અહીંયા ક્યાંક. એક જ સેકન્ડ. How to sign in with Firebase using Google Plus. ઘણા લોકો છે ને પ્લસ નથી કરતા. હંમેશા જ્યારે પણ સર્ચ કરી ત્યારે પ્લસ ફ્લટર છે એ કરવું જોઈએ. સ્ટેક ઓવરફ્લો Google Auth Provider, sorry. Google Auth Provider. ક્રેડેન્શિયલ ખાલી આપણે આઈડી ટોકન જ છે પાસ કરવાનું છે. એની અંદર આવશે ક્રેડેન્શિયલ ડોટ આઈડી ટોકન. આ આપણને શું મોકલશે તો કે ભાઈ ઓથ ના ક્રેડેન્શિયલ છે એ મોકલશે. તો અહીંયાથી આપણે લઈ લઈ વેર અને આ ક્રેડેન્શિયલ નામ છે એ ચેન્જ કરી નાખી. ગૂગલ ક્રેડેન્શિયલ, સાઇન ઇન વિથ ક્રેડેન્શિયલ અને ગૂગલ ક્રેડેન્શિયલ.
આ શું રિટર્ન કરશે તો સાઇન ઇન વિથ ક્રેડેન્શિયલ કરશું એટલે યુઝર ક્રેડેન્શિયલ છે એ પાછા રિટર્ન કરે જે હોય આપણે અહીંયા વેર યુઝર ઇક્વલ ટુ અવેઇટ અને સાઇન ઇન વિથ ક્રેડેન્શિયલ કરીને જોઈએ કે આમાં શું કઈ મળે છે કે નહીં પ્રિન્ટ કરાવશું is user available user dot user જોઈએ કઈ મળે છે કે નહીં જો ન મળે તો પછી આગળ કંઈક વિચારશું અને ત્યાં સુધી આપણે અહીંયા ગૂગલ ફાયરબેઝ કોન્સોલ છે એમાં કોન્સોલ ક્લિયર ઓલ આપણે જોઈએ છે ઓથેન્ટિકેશન આ યુઝર્સ આપણે જોઈએ છે એડવાન્સ ફ્લટરના એ કઈ નથી કઈ આવ્યું નહીં એરર આવી જો એક યુઝર છે એ અહીં આવી ગયું મતલબ સક્સેસફુલી લોગિન છે એ આપણું થયેલું છે પણ અહીંયા ડેટા કાનો આવ્યો એકવાર ક્લોઝ કરીને પાછું રન કરી જો તમે જ્યારે પણ ફાયરબેઝ થી ઓથેન્ટિકેશન કરવા જાવ છો ત્યારે સાઇન ઇન ની ઘણી બધી અલગ અલગ મેથડ્સ છે વિથ ઈમેલ એન્ડ પાસવર્ડ લિંક ફોન નંબર પ્રોવાઈડર રીડાયરેક્ટ કરવું છે ઈમેલ લિંક થી કરવું છે ઈ થયેલું છે કે નહીં આ ઈમેલ થી જે કંઈ પણ તમારે જોવું હોય પ્લસ ક્રિએટ કરવા હોય તો ક્રિએટ પણ કરી શકો છો ક્રિએટ યુઝર વિથ ઈમેલ એન્ડ પાસવર્ડ તમારે ફાયરબેઝમાં નવો યુઝર ક્રિએટ કરવો છે તો ક્રિએટ પણ કરી શકશો એ પણ જોઈ લઈએ આપણે અત્યારે આપણે ગૂગલ વાળું આ સેમ પેટર્ન જે છે ક્યાં પહોંચ્યા આપણે અહીંયા કઈ ડેટા નો આવે આવ્યું હવે જો એક યુઝર થી ઓલરેડી છે પાછું એને યુઝર આપણે કરેલું છે is user available user એટલે ચેક કર્યું ઈમેલ વેરીફાઈડ ટ્રુ યુઝર મેટા ડેટા છે આખો આપણને પાસ કરેલો છે ફોન નંબર મેં નથી નાખ્યો તો નથી બાકી આ ક્લિક કરો તો ફોટોનો URL છે એ પણ અહીંયા તમને મળી જશે પ્લસ પ્રોવાઈડર ડેટા ડિસ્પ્લે નેમ ઈમેલ એડ્રેસ ફોન નંબર નથી ડેટા છે એ મળ્યો હવે જોઈએ કે આ ડેટા છે પાછું અહીંયા આપણને સેમ થી પાછું નથી થતું હવે હું શું કરીશ બીજો છે યુઝર એડ કરું જે બીજું ઈમેલ એડ્રેસ છે એ કરીએ અને કરી દઉં ક્લિયર આવી ગયું સેકન્ડ યુઝર નો ડેટા છે એ પણ આપણને મળી ગયો છે એટલે યુઝર છે એ ચેન્જ થયું છે આ એનું છે આઈડી છે ઇન્ડિવિજ્યુઅલ યુઝર નું જે યુઝર નું આઈડી છે એ આ યુઝર નું આઈડી તમને અહીંયા દેખાડે છે જે પ્રાઇમરી કી દે છે પ્રાઇમરી કી તમારે યુઝ કરવું હોય તો પણ કરી શકાય હવે જો એક છે @gmail વાળું છે ને એક છે @darshan.ac.in એટલે આપણે બે યુઝર નું છે ઓથેન્ટિકેશન કરેલું છે ઓથેન્ટિકેશન એટલે લોગિન આપણે ક્વેરી થી કઈ રીતે અત્યારે જે આખો લાંબો કોડ છે આટલો મોટો લાંબો કોડ એ આની અંદર હોવો જ ન જોઈએ આ કોડ ક્યાં હોવો જોઈએ તો કે ફંક્શન ની અંદર હોવો જોઈએ તો સૌથી પહેલા એક સાઇન ઇન યુઝિંગ ગૂગલ સાઇન ઇન વિથ ગૂગલ એક આપણે ફંક્શન બનાવી નાખ્યું અને એની અંદર છે આખો કોડ છે આવડો આપણે લખી નાખ્યો અસિંક એડ કરી દીધું હવે આમાંથી રિટર્ન કઈ થવું જોઈએ કે ન થવું જોઈએ થવું જોઈએ જે યુઝર ઓથેન્ટિકેટ થયો છે એનો ડેટા તો હંમેશા મળવો જ જોઈએ તો અહીંથી હું રિટર્ન કરીશ યુઝર અહીંયાથી આપણે શું રિટર્ન કરશું તો કે સાઇન ઇન વિથ ક્રેડેન્શિયલ માં જે મળે છે યુઝર ક્રેડેન્શિયલ અહીંયા ટાઈપ બનાવી નાખશું અને અહીંથી છે આપણે રિટર્ન કરાવી દેશું ફ્યુચર સાઇન ઇન વિથ ગૂગલ હજી આને આપણે થોડો મોડિફાઈ કરવો હોય કોડ તો થઈ શકે કે ન થઈ શકે હવે મારે શું કરવાનું છે અહીંયા સાઇન ઇન વિથ ગૂગલ લખી નાખવાનો થેન્ક યુ અહીંયા
હવે મારે શેનાથી કરવાનું છે તો કે ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ. તો શું કરશું, અહીંયા નવું ફંક્શન બનાવશું, void sign in with email and હવે આમાં શું કરવાનું છે તો કે કાંઈ નહીં, આ જે લાઈન છે આ કોપી પેસ્ટ અગેન અહીંયા આવશે. હવે અહીંયા આપણે સાઇન ઇન કરવાનું છે, સાઇન ઇન વિથ ઈમેલ એન્ડ પાસવર્ડ અને મિનિમાઇઝ કરી દઈ. આની અંદર આવશે ઈમેલ અને પાસવર્ડ. હવે ઈમેલ અને પાસવર્ડ આપણને ક્યાંથી મળશે તો કે અહીંયાથી આપણે મગાવી લેશું. ઈમેલ 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 પાસવર્ડ અને શું કરશું અહીંથી રિટર્ન યુઝર, એટલે આ જે યુઝર ક્રેડેન્શિયલ છે અહીંથી આપણે રિટર્ન કરાવી દઈશું. અને અહીંયા બે આપણે કંટ્રોલર બનાવવા પડશે, ટેક્સ્ટ એડિટિંગ કંટ્રોલર email controller equal to text અને બીજો કંટ્રોલર આવશે that is પાસવર્ડ અને બંને ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડમાં આપણે પાસ કરી દેશું, ઈમેલમાં ઈમેલ, પાસવર્ડમાં પાસવર્ડ. હવે અહીંયા ખાલી આ ફંક્શન જ આપણે કોલ કરવાનું છે. ઈમેલમાં આવશે ઈમેલ કંટ્રોલર ડોટ ટેક્સ્ટ ડોટ ટોસ્ટ્રીંગ અને પાસવર્ડમાં પાસવર્ડ કંટ્રોલર ડોટ ટેક્સ્ટ ડોટ ટોસ્ટ્રીંગ. શું કામ આપણે ટુ સ્ટ્રિંગ લખીએ જ છીએ, લખવું જ જોઈએ, શું કામ? હવે આને પાછું રન કરીને જોઈ કે આવડું આ ચાલે છે કે લગભગ નહીં જ ચાલે, છતાંય જોઈ લઈ. લોગિન ઉપર ક્લિક કર્યું. હવે જો અહીંયા કંઈક તમને કહે છે, જો તમે આ એરર વાંચશો નહીં તો ક્યારેય તમને છે એરર સોલ્વ ખબર જ નહીં પડે શું એરર આવે. શું કહે છે કે ઇનિશિયલ ટાસ્ક ફેલ્ડ ફોર એક્શન રીકેપ્ચા એક્શન. શું ધીસ ઓપરેશન ઇઝ નોટ અલાઉડ. કહ્યું કે સાઇન ઇન વિથ ઈમેલ એન્ડ પાસવર્ડ વાળું છે ફંક્શન અલાઉડ નથી. શું કામ? કારણ કે સાઇન ઇન પ્રોવાઈડ છે આવડું આ ડિસેબલ છે. તમે જે સાઇન ઇન વિથ ઈમેલ એન્ડ પાસવર્ડ કરો છો એ એમાં તમે ઇનેબલ જ કરેલું નથી. એટલે આપણે શું કરવું પડશે, એડ ન્યુ પ્રોવાઈડર ઈમેલ પાસવર્ડ. ઈમેલ પાસવર્ડ જરૂર નથી છતાં આવડું આ બંને આપણે ઇનેબલ કરી એડ કરી દીધું. હવે જોઈએ ચાલે છે, હવે ચાલશે કે નહીં ચાલે. સામાન્ય બુદ્ધિ વાપરીએ તો આ ચાલે કે નહીં ચાલે. હવે સામાન્ય બુદ્ધિ જો હું વાપરું, મને તો ખબર છે, પણ હું વાપરું ને તોય મને એટલી ખબર કે નો હાલવું જોઈએ. મતલબ સાઇન ઇન થશે કે નહીં થાય. બંને પાસવર્ડ અલગ જ છે. હાલો હવે તો ઇનેબલ કરી દીધું છે. હવે હું લોગિન બટન ઉપર ક્લિક કરું છું, અગેન એરર. શું કહે છે? એરર આવી રહી. The supplied auth credential is incorrect, malformed or has expired. તમે જે ક્રેડેન્શિયલ પાસ કર્યા છે એવું ક્રેડેન્શિયલ છે જ નહીં. અહીંયા જોઈએ યુઝરમાં તો આવું છે જ નહીં, તો ક્યાંથી લોગિન થશે? તો શું કરવું પડશે? હવે ચેક કરવાનું તો આમાં છે નહીં. જો અહીંયા આપણને જે યુઝર મળે છે એ આપણે ચેક કરી, if user
ડોટ એક્ઝિસ્ટ છે જ નહીં. યુઝર ઓથ ક્રેડેન્શિયલ યુઝર છે એ નલ મળે છે ચેક કરી એ પ્રિન્ટ કરાવી કે યુઝર નલ મળે છે કે શું. યુઝર નોટ ફાઉન્ડ $$ યુઝર. હવે રન કરીને જોઈએ મળે છે કે નહીં. ટૂંકમાં લખી નાખું છું. હવે આપણને નલ મળવું જોઈએ તો આપણને કઈ ખબર પડશે. કઈ મળ્યું જ નથી એનો મતલબ શું થયો. જોઈએ કઈ આપણને મળ્યું જ નથી. આવડું આપણે પાસ કર્યું છે બરોબર છે પણ એવું તો કઈ છે જ નહીં. આવડી આ યુઝર નોટ ફાઉન્ડ વાળું ક્યાંય દેખાય છે આમાં. કદાચ મને ન દેખાતું હોય છે જ નહીં. તો હવે કેમ ચેક કરશું કે આવડું આ છે આવી એરર આવી છે. એક્સેપ્શન અહીંયા શું જનરેટ થાય છે આપણને જો અહીંયા લખેલું જ છે અનહેન્ડલ એક્સેપ્શન મતલબ કોડ છે એ ક્રેશ મારી જાય છે. પણ ફાયરબેઝ નો પોતાનો કોડ એવો છે કે જેનાથી આપણી એપ્લિકેશન બંધ નથી કરી દેતું પણ એક્સેપ્શન છે એ થ્રો કરી દે છે. હવે મારે આ એક્સેપ્શન ને મારી રીતના હેન્ડલ કરવી છે તો હું શું કરીશ ટ્રાય કેચ અહીંયા જશે. જો સક્સેસફુલી લોગિન થશે તો અહીંથી આપણે શું કરી દેશું રિટર્ન યુઝર. હવે આપણે પાછું છે કોમન લોજિક વાપરો જોઈએ કે હવે શું થવું જોઈએ. આ એક કેસની અંદર એલ્સ જ છે તો આ એલ્સ માં શું લખશું આપણે. લોગિન થવાનું હોય છે તો અહીંયા થઈ જ ગયું પણ લોગિન નથી થયું તો શું થવું જોઈએ. ડાયરેક્ટ ક્રિએટ કરી નાખવાનું. એલર્ટ બોક્સ આવવું જોઈએ. આ યુઝર નેમ અને પાસવર્ડ ઉપરથી અમને છે તમારું એક પણ ડેટા મળતો નથી તો શું તમારા યુઝરને ક્રિએટ કરવો છે. જો કદાચ માની લ્યો કે એનો ઈમેલ એડ્રેસ હોય abc@gmail.com અને એના બદલે એને નાખી દીધું abc1@gmail.com તો કઈ નવું થોડું ક્રિએટ કરશે. એને ચેન્જ કરવાનો આપણે ચાન્સ તો આપવો પડે ને. લાઈક સોરી આપણે અહીંયા ડાયલોગ છે મૂકશું. કન્ટેક્સ્ટ અહીંથી આપણે મગાવી લેશું. બિલ્ડર ની અંદર રિટર્ન ઉપર ટી નો એલર્ટ ડાયલોગ. આ નો સમજાણું હોય તો કોઈ કયો કે આ નો સમજાણું. આ પ્રોગ્રામિંગ છે આ લોજિક છે આ બધાની અંદર કોમન જ આવે. પ્રોગ્રામિંગ રિલેટેડ ક્વેશ્ચન છે ફ્લટર નો નથી. ઉપર ટી નો એલર્ટ ડાયલોગમાં ટાઇટલ યુઝર નોટ ફાઉન્ડ ટાઇટલમાં ટેક્સ્ટમાં આપવું પડશે. બીજું આપશું કન્ટેન્ટ એ ટેક્સ્ટમાં આપશું. શું આવશે આમાં મેસેજ. we do not find user with @email and પાસવર્ડ તો બતાવાય નહીં. with email and given password પછી આપશે નેક્સ્ટ લાઈનમાં do you want to register with these credentials with given
અને શું કરશું? ક્વેશ્ચન માર્ક. અને હવે શું લખશું? અહીંયા ટેક્સ્ટ આવી જાય એના પછી બે બટન આવશે. ટેક્સ્ટ બટન, સેકન્ડ ઓલસો એ ટેક્સ્ટ બટન. ઓન પ્રેસ ની અંદર ક્લિક ઇવેન્ટ, અગેન ઓન પ્રેસ ની અંદર ક્લિક ઇવેન્ટ, ટેક્સ્ટ યસ, અને બીજું આવશે નો. યસ ઉપર ક્લિક કરશે, સોરી, યસ ઉપર લે નો. નો ઉપર ક્લિક કરે તો ખાલી શું કરવાનું છે? ગેટ ડોટ બેક. અને જો આવડો યસ ઉપર ક્લિક કરશે તો આપણે શું કરશું? પાછું આ પ્રોસેસ છે અહીંયા લખશું. હવે અહીંયા શું થઈ જશે? ક્રિએટ વિથ ઈમેલ એન્ડ પાસવર્ડ. આવડું આ મળી જશે. ક્રેડેન્શિયલ અહીંયા બારે બનાવવું પડશે. અહીંયા આપણે બારે ક્રેડેન્શિયલ બનાવ્યું. આને કરી નાખશું નલેબલ, અને અહીંથી રિમૂવ કરી દીધું, અને અહીંયા લખી નાખ્યું કંટ્રોલ-L. હવે છે આવડું આ ક્રિએટ થઈ જશે, અને છે નવો યુઝર છે એ રિટર્ન કરશે, અને એ અહીંથી રિટર્ન થઈ જશે. નલેબલ તો નલેબલ આપણે અહીંથી રિટર્ન કરાવી દીધું. હવે અહીંયા કન્ટેક્સ્ટ છે પાસ કરવાનો છે. કન્ટેક્સ્ટ. હવે સિંગલ મેથડ ની અંદર આપણે બંને છે લખી નાખ્યું, જોઈએ કે રન કરે છે કે નહીં. જો રન કરે તો જ કામનું. પાસવર્ડ આપી છે 1 2 3. હવે આ ચાલશે કે નહીં? ચાલવું તો જોઈએ. ક્લિક કરી તો અહીંયા જો યુઝર નોટ ફાઉન્ડ નલ મળે છે. ક્યાં વયું ગયું? અહીંયા. શું કામ અહીંયા વયું ગયું? આ રિટર્ન શું કામ થઈ ગયું? અહીંયા આવડું આ સો ડાયલોગ છે એમાં આગળ આપણે અવેઇટ નથી લખ્યું. એટલે આની પહેલા તો છે આવડું આ કોલ થઈ જ ન જવું જોઈએ. જ્યાં સુધી આખું આ કમ્પ્લીટ ન થઈ જાય ત્યાં સુધી ન થવું જોઈએ. એટલે ભૂલ હતી. હવે એ ભૂલ મેં સુધારી અને પાછું છે અહીંથી ક્લિક કરું છું. વન ટુ થ્રી લોગિન આવ્યું. જો હવે નથી આવ્યું. યુઝર નોટ ફાઉન્ડ હવે આવ્યું નથી. આને ક્લિયર કરી નાખી. એ લખેલું છે વી ડુ નોટ ફાઇન્ડ યુઝર વિથ આવડો ઈમેલ એડ્રેસ એન્ડ ગિવન પાસવર્ડ. ડુ યુ વોન્ટ ટુ રજિસ્ટર વિથ ગિવન ક્રેડેન્શિયલ્સ? યસ અને નો. નો કરશું તો વયું જશે. વયું ગયું. અને પાછું લોગિન ઉપર ક્લિક કરશું તો પાછું પૂછશે. હવે આમાં ક્લિક કરું છું યસ. હવે કઈક એરર આવી. જો શું લખેલું? હા, એને પોતે છે અહીંયા વેલિડેશન મૂકેલું છે. ફાયરબેઝ ના યુઝર નેમ પાસવર્ડ ક્રિએટ થવા માટે એને પોતે છે વેલિડેશન મૂક્યું છે કે જ્યારે પણ પાસવર્ડ એન્ટર કરે ત્યારે મિનિમમ 6 કેરેક્ટરનો તો પાસવર્ડ હોવો જ જોઈએ. એનાથી નાનો પાસવર્ડ તો ચાલે જ નહીં. તો આ એરર આપણે વાંચી, એરર વાંચીને ખબર પડી ગઈ. એટલે મેં શું કર્યું? 4 5 અને 6. હવે તો હાલવું જ જોઈએ. હવે આના લોગિન ઉપર ક્લિક કરી, આવ્યું, યસ કરી, આવી ગયું. જો અહીંયા હવે જનરેટ થઈ ગયું છે. હવે જોઈએ કે અહીંયા આવ્યું છે કે નહીં.
આવી ગયો. આ યુઝર છે ક્રિએટ થઈ અને ઓથેન્ટિકેશન થઈ ગયું, પણ આ બંધ કાં ન થયું? કારણ કે આપણે અહીંથી એને બંધ નથી કરાયું એટલે યસમાં જ્યારે આખું આ કમ્પ્લીટ થઈ જાય, આ મળી જાય, આ યુઝર મળી જાય એટલે ગેટ ડોટ બેક. હવે શું કરશું? સેમ છે ઈ યુઝરનેમ પાસવર્ડ થી આપણે ચેક કરીએ કે ચાલે છે કે નહીં, સાઇન ઇન થાય છે કે નહીં. હું અહીંયા પાછું સેમ mehul@gmail.com અહીંયા જોઈએ, જો અહીંયા ઈ જ છે, આ સેમ છે એ આપણે અહીંયા એન્ટર કરીને ચેક કરવાનું છે કે નહીં. 1 2 3 4 5 6. હવે જો આવી ગયો ડેટા. આમાં એક વસ્તુ ઘટે છે અને બધાની એપમાં ઘટે છે. કઈ છે? જેવું મને અહીંથી યુઝર ક્રેડેન્શિયલ મળે છે કે ભાઈ યુઝર ક્રેડેન્શિયલ યુઝર ઇક્વલ ટુ ધીસ, આ નલેબલ મળે છે એટલે આને નલેબલ કરી નાખું. અહીંયા અવેઇટ આવશે કારણ કે ફ્યુચરમાં મળે છે. હવે અહીંયા શું કરીશું? if user not equal to null, તો શું થવા જોઈએ કે get dot બેક અને શું હતું ભૂલી ગયો, સોરી ટુ નેમ્ડ. આપણે નામ આરે પાસ કરવું છે, મેઇન માંથી અવડું લઈ કયું છે તો કે ભાઈ નેમ એડ યુઝર લિસ્ટ યુ પેજ, ને એમાં તો લોગિન આવી ગયું. યુઝર એડ એડિટ એમાં આપણે છે પણ રીડાયરેક્ટ થઈ જવાનું છે. હજી એક વસ્તુ આમાં ઘટે છે એ પછી એકચ્યુઅલમાં ઓથેન્ટિકેશન છે ને એ જ સૌથી મેઇન છે. જો એમાં ક્યાંક ભૂલ થઈ ગઈ તો તમારી આખી એપ્લિકેશનમાં ક્યાંક ને ક્યાંક એરર રહેશે. હવે આમાં જઈએ, સેમ છે, હું એન્ટર કરું છું, સોરી @gmail.com 1 2 3 4 5 6 લોગિન કર્યું, વયું ગયું. આ ભલે જે થયું એ પણ નેક્સ્ટ પેજમાં રીડાયરેક્ટ થઈ ગયું. નેક્સ્ટ પેજમાં રીડાયરેક્ટ થઈને ડેટા દેખાશે, ઇટ મીન્સ સક્સેસફુલી યુઝર લોગિન થઈ ગયું છે. પણ ઘટે છે શું? શું થશે જોઈએ. હવે અહીંયા મેં શું કર્યું? ઓફ ટુ નેમ્ડ, જૂની બધી વહી જવી જોઈએ સ્ક્રીન અને છે ડાયરેક્ટ ડેશબોર્ડ ઉપર ડાયરેક્ટ થઈ જવું જોઈએ. પછી બેક પ્રેસ કરું તો લોગિન વાળી સ્ક્રીન નો આવી જોઈએ. આવું ઘણામાં નથી. આપણે બેક જાય રાખી તો જૂની સ્ક્રીન હાઈવે જ રાખે એ નો થવું. એ તો આ નીકળી જશે, જો કેવી રીતના કાઢવાનું છે. લોગિન કર્યું, વયા ગયા, અહીંથી બેક કરું છું તો ક્યાંય જતું નથી. હાલો એ થઈ ગયું, પણ હજી કઈ ઘટે છે. હજી એક વસ્તુ ઘટે છે. કઈ? ફાયરબેઝ ડેટાબેઝ ઇન્ટિગ્રેટ કરવા માટે તમારે પાછું ફાયરબેઝ કોન્સોલમાં જવાનું થશે. બિલ્ડમાં જઈ ફાયરસ્ટોર ડેટાબેઝને એડ કરશો બિલ્ડમાં જઈને, એટલે વાર લાગે. પછી શું કરવાનું? તો તમારે એક ડેટાબેઝ અહીંથી ક્રિએટ કરવાનો છે, ક્લાઉડ ફાયરસ્ટોર ક્રિએટ ડેટાબેઝ. અહીંયાથી તમારે લોકેશન સિલેક્ટ કરવાનું છે અને અહીંયા એવું કહે છે કે એકવાર તમે લોકેશન સેટ કરી દેશો પછી આગળ ક્યારેય આ ડેટાબેઝનું લોકેશન ચેન્જ કરી શકશો નહીં. તો આપણું આ લોકેશન છે, આપણે અહીંયા મુંબઈનું આપ્યું છે તો મુંબઈ સિલેક્ટ કરી લઈએ, એશિયા સાઉથ 1. નેક્સ્ટ. પ્રોડક્શન મોડમાં રાખવું છે કે ટેસ્ટ મોડમાં? એઝ પર યોર રિક્વાયરમેન્ટ. તમે તમારી જ એપ્લિકેશન બનાવતા હોય તો પ્રોડક્શન મોડ. તમે ક્લાયન્ટની એપ્લિકેશન બનાવો છો કે જેના ડેટામાં કઈ હળી થાય તો આપણને પોસાશે નહીં, તો આપણે ટેસ્ટ મોડમાં કરશું, પછી એને પ્રોડક્શનમાં કરી નાખશું. અત્યારે ડાયરેક્ટ છે હું પ્રોડક્શન મોડમાં જવા દઉં છું. ક્રિએટ. એટલે ક્લાઉડ જો પાછું પ્રોગ્રેસ ડાયલોગ આને બતાવ્યું, નકર છે નેક્સ્ટમાં જાત ને ક્રિએટ થઈ જાય તો ખબર ન પડી જાય કે ક્રિએટ થઈ ગયું છે. હવે
અહીંયા એક વસ્તુ સેટઅપ કરવાની છે, એક વસ્તુ ચેન્જ કરવાની છે. જો તમે નહીં કરો તો ફાયર ભલે ડેટાબેઝ બની ગયો, બધું બની ગયું, તો પણ તમે એને એક્સેસ કરી શકશો નહીં. એ શું છે? રૂલ્સમાં જવાનું છે. અહીંયા છે આ રૂલ્સ લખેલા છે કે અલો બધાય રીડ રાઇટ કરી શકે. ઇફ ફોલ્સ ની જગ્યાએ તમારે અહીંયા ટ્રુ કરવાનું છે. ટ્રુ કરીને ચેન્જીસ ને પબ્લિશ કરવાનું છે. પબ્લિશ થઈ જાય પછી જ છે તમે આ ડેટાબેઝ ને એક્સેસ કરી શકશો. રેડી? ક્લિયર? સરસ. હવે ફાયરસ્ટોર ડેટાબેઝ ને એક્સેસ કરવા માટે પાછું એક અલગથી તમારે પ્લગઇન જોશે. ફાયરબેઝ ડેટાબેઝ ફ્લટર. એટલે ફાયરબેઝ ડેટાબેઝ નું ફ્લટર નું પેકેજ છે એ તમારે યુઝ કરવું પડશે. ફાયરબેઝ ડેટાબેઝમાં અહીંયા કઈ નથી, કોઈ એક્ઝામ્પલમાં જોઈ લઈ તો અહીંયા ઘણું બધું છે એ આપેલું છે. ફાયરબેઝ ને ઇનિશિયલાઇઝ કરવાનું ઓલરેડી આપણે કરેલું છે. સ્ટ્રીમ બિલ્ડર ને ઘણું બધું છે, આપણે એની જરૂર નથી. આપણે લઈ લઈએ અહીંથી ડેટાબેઝ. ફાયરબેઝ ડેટાબેઝ આવશે કે ફાયરબેઝ કનેક્ટ આવશે? ક્યાં ગયું આપણું? આ રહ્યું ફાયરસ્ટોર ડેટાબેઝ. ફાયરબેઝ નહીં, આપણે ફ્લટરમાં જ કરવું છે અત્યારે. એન્ડ્રોઈડ સિલેક્ટેડ રાખી. થેન્ક યુ. ફ્લટર CLI થઈ ગયું, ફ્લટર ફાયર થઈ ગયું, ફાયરબેઝ કોર. ફાયરબેઝ કોર ઓલરેડી આપણે એડ કરેલું છે. કોર એડ થઈ જાય એટલે ઇનિશિયલાઇઝ ને એ બધું થઈ જશે. કન્ફિગર રન ફાયરબેઝ ડેટાબેઝ. ફાયરબેઝ સ્ટોરેજ છે એ આવશે. સ્ટોરેજ એ કરવું તો જોશે ને. અત્યારના ડેટાબેઝ લઈને જોઈ લેજો. નો થાય તો પછી આગળ જોશું. હવે શું કરશું આપણે? પહેલા તો આ એરર આવે છે એ એરર ને સોલ્વ કરી. આપણે આજે એડ એડિટમાં જઈ છીએ એટલે યુઝર મોડ્યુલ કંટ્રોલરની કંઈક એરર આવે છે. એટલે સૌથી પહેલા આપણે અહીંયા એક ક્રિએટ કરવું પડશે. યુઝર લિસ્ટ વ્યૂ પેજ છે, નેવ યુઝર લોગિન યુઝર લોગિન પેજ અને લિસ્ટ વ્યૂ પેજ. મેઇનમાં લિસ્ટ વ્યૂમાં આપણે આપી દઈ યુઝર લિસ્ટ વ્યૂ પેજ. એક નવું ગેટ પેજ છે એ ક્રિએટ થશે અને ધેટ ઇઝ નેવ યુઝર લોગિન પેજ. અને અહીંયા આવશે યુઝર લોગિન પેજ. અને આવડું આ છે ઇનિશિયલ રાઉટમાં આવશે. એટલે હવે લોગિન થશે એના પછી આપણે શું કરશું તો કે અહીંથી આપણે થેન્ક યુ લોગિન વાળું યુઝર લોગિન માંથી આપણે લિસ્ટ વ્યૂ પેજમાં રીડાયરેક્ટ થવાનું છે. લિસ્ટ વ્યૂ પેજમાં પહોંચી જાય એટલે આપણી એરર છે એ પહેલા સોલ્વ થઈ જાય. ઓકે, ઓલું પોપ ગેટ કરવાનું રહી ગયું તો એટલે પોપ ગેટ કરીને હવે રન કરે છે. અહીંયા મારે ફાયરબેઝના ડેટાબેઝમાંથી યુઝર્સનું લિસ્ટ લઈ આવવું છે અને એ લિસ્ટ છે અહીંયા ડિસ્પ્લે કરવું છે. તો સૌથી પહેલા હોય તો ફાયરબેઝ ડેટાબેઝ ડોટ ઇન્સ્ટન્સ ડોટ એરર આવે. આપણે ખોટી ડિપેન્ડન્સી યુઝ કરી છે. ક્લાઉડ ફાયર સ્ટોર આવશે.
એ તો 12 ક્યાંથી આવી ગયા? 5.0.0 છે એ યુઝ કરવાનો આવશે. અને પછી આપણા કંટ્રોલરમાં આપણે કંટ્રોલરમાં ગયા. કંટ્રોલરની અંદર આપણે એક છે ફાયરબેઝ ફાયરસ્ટોર ડોટ ઇન્સ્ટન્સ ડોટ env collection. ઇન્સ્ટન્સ ડોટ કલેક્શન એડ થવું જોઈએ. એડ કલેક્શન ક્યાં આવ્યું? કલેક્શન જ છે. ક્રિએટ નો થવાનું રીઝન methods must have an explicit list of parameters. The name constructor must match the આવા તો દિયો ને કઈ. ના કોપી કરી મૂકી દઉં. લા આમાં શું ભૂલ હતી? બરોબર તો છે. રેડી? આ ફાયરબેઝ ફાયરસ્ટોર ડોટ ઇન્સ્ટન્સ ડોટ કલેક્શન કલેક્શન છે એ આવડું આ છે. જો અહીંયા જે બનશે એ કલેક્શન બનશે. એ કલેક્શન ની અંદર આપણે યુઝર્સ નામનું કલેક્શન એક બનાવીએ છીએ. કલેક્શન ની અંદર આપણે ડેટા એડ કરવાનો છે. આવડા બધા ઉડાડી દઉં. આ બધા ઉડાડી દઉં પહેલા એકવાર. અહીંયા છે આપણે ડાયનેમિક લખી નાખીએ અને એ ડાયનેમિક. હવે મારે યુઝર નો ડેટા જોઈએ છે ખાલી, તો void get all users. હવે શું જોઈએ છે આપણે? તો કે users ડોટ get. એનાથી શું મળશે? users ડોટ get કરશો એટલે આપણને query snapshot નો ઓબ્જેક્ટ મળશે. અહીંયા લખી નાખી await. અહીંયાથી ડેટા લઈ લઈ. પછી ઓકે ડેટા ડોટ docs. એમાંથી આપણને મળશે લિસ્ટ ઓફ query snapshot. એને આપણે ખાલી અત્યારે પ્રિન્ટ કરાવીને જોઈએ કે કઈ મળે છે કે નહીં. તો for loop where user in data dot docs. કારણ કે લિસ્ટ હોવું જોઈએ. print user data user dot exist. user exist કરે છે કે નહીં? આ ક્યાંથી આપણે લેશું? તો કે અહીંયા જ્યારે list view dot page આવે ત્યારે build મેથડમાં ડાયરેક્ટ આપણે પણ નહીં આવે. પહેલા શું કરવું પડશે? આ user get controller ને કંટ્રોલર ના આપણને મળશે. કઈ રીતના મળશે? હું ક્યાં કોલ કરાવું? ઓકે getx. getx માં મારે આવડી આ મેથડ બાય ડિફોલ્ટ કોલ કરાવી હોય તો ક્યાંથી કોલ થશે? get builder તો અહીંયા મૂકેલું જ છે. મારા મેથડ ને ઓટોમેટિક જેવું આ ઇનિશિયલાઇઝ થાય એટલે ડાયરેક્ટ કોલ થઈ જવી જોઈએ. એના માટે on init ની અંદર કઈક અત્યારના થાને ભાઈ અહીંયાથી આપણે કોપી કરવી પડશે. આ મેથડ છે આવશે
થેન્ક યુ. અને અહીંથી આપણે ગેટ ઓલ યુઝર્સ છે એ આપણે કોલ રેડી. અને અહીંયા કઈ આપણે એડ કરવું નથી. અને રન કરી જોઈએ કે ગેટ ઓલ યુઝર્સ કોલ થાય છે કે નહીં. ઓહો, અને આખું કમેન્ટ માર દે. પાછું રન કરી. હવે આપણે લોગિન કરશું પેલા. લે, પાછું રન કરવું પડશે. ત્યાં સુધી આ જોઈ લઈ. રેવન્યુ જોશું આપણે, પણ પેલા આવડું આ ફાયર સ્ટોર વાળું જોઈ લઈ. લોગિન કર્યું, લોગિન કરશું એટલે અહીંયા આવી ગયા. હવે ડેટા અહીંયા પ્રિન્ટ થયો છે કે નહીં આપણે જોવો પડશે. થઈ ગયું. XX ઓકે, ડેટા જ નથી એટલે નથી આવ્યું. હવે એકાદો ડેટા ઇન્સર્ટ કરવો પડશે. જો અહીંયાથી તમે હું અત્યારે જેવું આવડું આ યુઝર પેજ લિસ્ટ પેજ આવે એટલે પેલા ઇનિટ ની અંદર એક ડેટા છે એડ કરી દઉં. યુઝર્સ ડોટ એડ ડેટા આપણે શું આપશું તો કે એક ઓબ્જેક્ટ છે એ પાસ કરી દઈ. ખાલી એક સિંગલ યુઝર છે એ એડ કરી દઈ. અને આવડું આ છે એ ફ્યુચર વાળું છે એટલે ફ્યુચરમાં આગળ આપણે અવેઇટ લખી નાખી. પણ અવેઇટ લખશું એટલે એરર આવશે. જોઈએ ચાલે છે કે નહીં. યુઝર ડેટા ટ્રુ. યુઝર છે એક્ઝિસ્ટ કરે છે એટલે એક યુઝર હવે અહીંયા આપણે એડ કર્યો છે એ દેખાવો જોઈએ. જોઈ ગયું. એક યુઝર છે, યુઝર ડેટા યુઝર એક્ઝિસ્ટ ટ્રુ આવ્યું. ઇટ મીન્સ એક ડેટા જે આપણે અહીંયા સ્ટેટિક એન્ટર કર્યો છે એ ડેટા છે. આમાં તમે ગમે એટલા ફિલ્ડ લઈ શકો. જેસન જ અહીંયા ફોલો થશે. આ જેસન જ અહીંયા ફોલો થયા રાખશે. કલેક્શન બદલાવશો તો અહીંયા કલેક્શન છે પાછું નવું કલેક્શન છે. તમે અહીંથી ક્રિએટ કરી શકો અને જ્યારે અહીંયા તમે એડ કરો છો ત્યારે પણ અહીંથી તમે કલેક્શન એડ કરી શકશો.